નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાધલ સાથે. અમરેલી સિવિલ શાંતાબા ગજેરા હોસ્પિટલના ડોક્ટરની વધુ એક બેદરકારી સામે આવી છે. અનેક વિવાદોથી ઘેરાયેલી હોસ્પિટલમાં વિવાદો થમવાનું નામ નથી લેતી. પહેલા મહિલાને ઓપરેશન દરમિયાન કપડું રહી ગયેલ, પહેલા 25 જેટલા દર્દીને આંખે અંધાપો આવેલ, ત્યારબાદ એક મહિલાને ઓપરેશન દરમિયાન અંદર સોઈ રહી ગયાનું બહાર આવ્યા બાદ વધુ એક દર્દીને હાથની આંગળીમાં કપાસી હોય ઓપરેશન કરાવવા જતાં કપાસીની બાજુમાં રહી ગઈ અને બીજી જગ્યાએ ચેકો મારી દીધો. એવું લાગે છે કે આ હોસ્પિટલમાં કોઈ ક્વોલિફાઈડ ડોક્ટરો નહીં હોય અથવા તો તંત્ર રામ ભરોસે ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. હવે તો અમરેલીના દર્દીઓને દવાખાને જતાં પણ ડરે છે. જીવરાજ મહેતાએ અમરેલીની આપેલી સિવિલની આ દશા. અમરેલીમાં ગરીબ દર્દીઓ માટે એક સિવિલ હોસ્પિટલ હતી, હવે આ ગરીબ દર્દીઓ જાય તો જાય કહાં જેવી હાલત થઈ ગઈ છે. મહેન્દ્ર રમણીકભાઈ ભાયાણી, હું શાંતાબા સિવિલ હોસ્પિટલ ગયો કપાસીનું ઓપરેશન માટે, ને કપાસીનું ઓપરેશન કરાવ્યું ને તે બધી સાઈડમાંથી બધું કોતરી નાખ્યું. કપાસીનો જે ભાગ હતો ને એમને રહેવા દીધો અને એક ટાંકો લઈ લીધો એને. આપણે મારી પાસે લખાણ છે બીજા સાઈડનું. અત્યારે તકલીફ શું થાય છે? અત્યારે બ્લડ બંધ નથી થતું અને દુખા રાખે છે નકરું. એટલે કપાસી એમને રહી ગઈ છે. કપાસી એમને રહી ગઈ છે. ક્યાં ડૉક્ટર પસંદ કર્યું હતું? ડૉક્ટરનું નામ નથી આવડતું એ દેખાડવા ગયો તો સાહેબ નહોતા, બીજા સાહેબ હતા. અને જગ્યા સાહેબ પાસે ગયો ને રીચા સાહેબ એમ કીધું કે અત્યારે આ વિષય કે મારો નથી, તમે એ ડૉક્ટર પાસે જાઓ, એ તમને બધી વ્યવસ્થા કરી દે. તો એ ડૉક્ટર ન મળ્યા? એ ડૉક્ટર ન મળ્યા નહીં. ક્યારે ઓપરેશન કરાવ્યું હતું? આ ઓપરેશન કરાવ્યું હતું 2 તારીખે, લગભગ 2 તારીખે, તારીખ 3/2/26 4 વાગે. હજી કાંઈ તકલીફ દુખાવો કે એવું કાંઈ દુખાવો હજી નથી મળતો. દુખાવો એમને જ છે મારે. લોહી બંધ થઈ ગયું? લોહી બંધ જામી જાય પાછું વળી પાછું નીકળે. તો બીજા ડૉક્ટરે કોઈ આમાં કાંઈ સારવાર ન કરી? નહીં, ખાલી લખી દીધું પાછળ કે આ કે હવે તમારી કે સાઈડનું રોજાઈ જાય ને પછી કે બીજું ઓપરેશન તમારા બાજુમાં આવશે. આપણે તો આંગળીની એમને ઓળી થઈ જાય ને. આંગળી પર બીજું કોઈ દવા બવા કાંઈ ન આપ્યું? નહીં, અત્યારે કઈ કે ડ્રેસિંગ કરાવી રાખો એ કે તમે ડ્રેસિંગ તમને કરી દે કે ડ્રેસિંગ કરાવી રાખો, સાઈડમાં રૂજાઈ જાય ને પછી કે બીજી કપાસી નીકળે. હવે તમારે શું કરવાનું છે આમાં? જે કાંઈ કાર્યવાહી થતી હોય કાર્યવાહી મારે કરવાની છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.